હેલો ફ્રેન્ડ્સ, જાનકીના રસોડામાં તમારું સ્વાગત છે। આજે આપણે નાનાથી લઈ મોટા સૌને ભાવે તેવી ઘઉંના લોટમાંથી હેલ્ધી અને એકદમ ક્રિસ્પી એવી નાન ખટાઈ બનાવીએ। તમને સાંભળીને નવાઈ લાગશે કે ઘઉંના લોટમાંથી બિસ્કિટ, ઘઉંના લોટમાંથી વળી કેવા બિસ્કિટ બનતા હશે, પરંતુ તમે એકવાર બનાવશો તો તમારા બાળકો રોજ આ બિસ્કિટ ખાવાની જીદ કરશે અને બહારના પેકેટ ફૂડ કે મેંદાવાળી વસ્તુઓને છોડી ઘરનો હેલ્ધી નાસ્તો તમારા બાળકોને આપો। જો તમે આ ટિફિન બોક્સમાં આપશો તો તે ખૂબ સારી રીતે ખાશે। કોકોનટ નાન ખટાઈ બનાવવા માટે મેં અહીં એક પોળા વાસણમાં ચાળણી મૂકી તેમાં 1 વાટકી જેટલો ઘઉંનો રોટલીનો લોટ ઉમેર્યો છે। અહીં આપણે બધી સામગ્રી ચાળીને ઉપયોગ કરીશું। પહેલેથી જ એક વાસણનું માપ સેટ કરી લેવું। અહીં મેં 1 વાટકી ભરીને ઘઉંનો લોટ લીધો તો તેનાથી અડધા ચણાના લોટને પણ ચાળી લઈશું। ચણાના લોટને ચાળી લીધા બાદ તેની અંદર તેનાથી અડધી એટલે કે વાટકીના ચોથા ભાગની સોજી કે રવો, અહીં તમે ઝીણી સોજી કે રવો કોઈ પણ લઈ શકો છો। બધું ચડાઈ ગયા બાદ તેને સાઈડમાં મૂકી આપણે તે જ વાટકી ભરીને એક તપેલીમાં બુરું ખાંડ અથવા સાકરનો ભૂક્કો લઈશું। જેટલી ખાંડ લીધી હોય તેટલું જ અહીં મેં ઘરનું બનાવેલું ગાયનું ઘી ઉમેર્યું છે। ઘી થોડું થીજેલું હોય તેવું જ ઉપયોગમાં લેવું। ત્યારબાદ ચમચી અથવા વિસ્કરની મદદથી હલાવીને બંનેને એકદમ મિક્સ કરી લઈશું। ઘી અને ખાંડના મિશ્રણને ચમચીની મદદથી એક જ ડાયરેક્શનમાં 10 મિનિટ માટે હલાવતા તેનો આ રીતનો સફેદ કલર તમને જોવા મળશે। જ્યારે આવો કલર થઈ જાય ત્યારે તમારું મિશ્રણ નાન ખટાઈ બનાવવા માટે તૈયાર છે। ઘી અને ખાંડના મિશ્રણની અંદર ચાળેલો આપણે બધો જ લોટ ઉમેરી દઈશું અને લોટ ઉમેરી દીધા બાદ આપણે ચમચીને એક જ ડાયરેક્શનમાં હલાવી તેને 5 થી 10 મિનિટ માટે મિક્સ કરી લઈશું। અહીં હું આ નાન ખટાઈ કોકોનટ ફ્લેવરની બનાવી રહી છું, માટે મેં તેમાં 2 ચમચી જેટલું છીણેલું કોપરું ઉમેર્યું છે। તમે તેમાં એલચી પણ ઉમેરી શકો છો। ત્યારબાદ તેમાં 1 ટીસ્પૂન જેટલા ખાવાના સોડા ઉમેરીશું। સોડાને એક્ટિવેટ કરવા માટે તેમાં 2 ચમચી જેટલું દૂધ ઉમેરીશું। હાથ કે ચમચીની મદદથી સોડાને બરાબર લોટમાં મિક્સ કરી દઈશું। મિક્સ કરી દીધા બાદ તેનો કઠણ લોટ બાંધીને તૈયાર થઈ જાય છે। તમે જોઈ શકો છો અહીં મારો લોટ આ રીતનો છે। હવે તેને ઢાંકીને 15 મિનિટ માટે ફ્રીઝરમાં મૂકી દઈશું। અહીં હું આ નાન ખટાઈ કડાઈમાં બનાવી રહી છું, માટે એક કડાઈમાં થોડું મીઠું ઉમેરી તેને પાથરી દઈશું। કડાઈમાં કાંઠીલો મૂકી તેને ઢાંકીને 10 થી 15 મિનિટ માટે પ્રીહીટ થવા દઈશું। ત્યારબાદ મેં અહીં એક આ ડીશ લીધી છે અને ડીશ ઉપર એલ્યુમિનિયમ ફોઇલ આ રીતે મેં લગાવી દીધું છે। તેના ડેકોરેશન માટે મેં અહીં બદામના સ્લાઇસ કરી લીધા છે। બધા જ કૂકી એક શેપના થાય માટે મેં અહીં આ રીતનો ચમચો લઈ લીધો છે। હવે આપણે જે એલ્યુમિનિયમ ફોઇલ લગાવેલી હતી એ ટ્રે ઉપર થોડું ઘી લગાવી દઈશું। અહીં ઘી લગાવવું એકદમ ઓપ્શનલ છે, કારણ કે મેં બીજી જે ડીશ મૂકી છે તેના ઉપર ઘી લગાવ્યું નથી। 15 મિનિટ થઈ ગયા પછી મેં અહીં લોટને ફ્રીઝરમાંથી કાઢી લીધું છે। ફ્રીઝરમાં જો તમારે ના રાખવો હોય તો તમે તેને ફ્રીઝમાં અડધો કલાક માટે મૂકી શકો છો। આ લોટને હાથ વડે બરાબર મિક્સ કરી મસળી લઈશું અને ત્યારબાદ આ રીતે ચમચો તેમાં લગાવી અને ચમચાના શેપમાં બિસ્કિટ દબાવીને બનાવી દઈશું। ચમચામાં રહેલા લોટના મિશ્રણને હાથમાં લઈ તેનો થોડો ગોળ આવે એ રીતનો શેપ પાડી લઈશું। મેં તેના ઉપર એક બદામની સ્લાઇસ લગાવી દીધી છે। તમે અહીં નાન ખટાઈનો કોઈ પણ શેપ આપી શકો છો। ત્યારબાદ મેં અહીં કૂકીઝને ડીશમાં ગોઠવી દીધા છે। અહીં આપણી કઢાઈ પ્રીહીટ થઈ ગઈ છે। ત્યારબાદ હવે તેમાં કૂકીઝવાળી ડીશને ગોઠવી દઈશું। તેને ઢાંકીને 22 મિનિટ માટે સ્ટીમ થવા દઈશું। 22 મિનિટ થઈ ગયા બાદ તમે ખોલીને તેને ચેક કરી શકો છો। નાન ખટાઈ મૂકતી વખતે તેમાં અંતર થોડું વધારે રાખવું, કારણ કે તમે જોઈ શકો છો અહીં મારી નાન ખટાઈ ચોંટી ગઈ છે।
ત્યારબાદ મેં અહીં આ રીતે બીજી ડીશને પણ બનાવીને તૈયાર કરી લીધી છે. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, મારી નાનખટાઈ એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી એવી તૈયાર થઈ ગઈ છે. 20 મિનિટ બાદ જ્યારે તમે નાનખટાઈની ડીશને બહાર કાઢશો ત્યારે તમને નાનખટાઈ થોડી સોફ્ટ લાગશે, પરંતુ 10થી 15 મિનિટ તેને ઠરવા દેશો તો તમે જોઈ શકો છો આ પ્રમાણે બદામી રંગની અને એકદમ અંદરથી જાડી પડેલી ક્રિસ્પી નાનખટાઈ તૈયાર થઈ જશે. મારા ફેમિલીમાં નાનખટાઈ બધાને પસંદ આવી. તમે આ રીતે બનાવજો અને તમારા મંતવ્યો મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયોઝ.